નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે તમામ માર્કેટયાર્ડમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો હતો અને એવરેજ સૌરાષ્ટ્રની બજારો 10 ઘટી હતી અને રૂના ભાવ પણ ઘટી રહ્યા હોવાથી કપાસ પણ ઘટી રહ્યો છે અને ખાસ કરીને કપાસિયા સીડ અને ખોળમાં ઘરાકી નથી અને તેના ભાવ ઘટતા કપાસની જીનોની લેવાલી પણ ઘટી ગઈ છે અને કપાસના વેપારીઓ કહે છે કે કપાસના ભાવ અત્યારે જે છે તે ખોટા હોવાથી તેમાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે। તો મિત્રો ખાસ કરીને રૂની બજારમાં સતત આજે આવકો સારી હોવાથી કપાસિયા સીડ અને ખોળની બજારો પણ તૂટી હતી અને રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે ને રૂના ભાવ સતત આજે 150 રૂપિયાના ઘટી ગયા હતા અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 150 ઘટીને 54,400 થી 54,700 હતા। કલ્યાણ રૂનો ભાવ 250 ઘટતા ખાંડીએ 41,800 થી 42,200 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1301 થી 1586 રૂપિયા, જામ જોધપુર 1300 થી 1600 રૂપિયા, ભાવનગર 1322 થી 1536 રૂપિયા, જામનગર 1200 થી 1620 રૂપિયા, બાબરા 1390 થી 1585 રૂપિયા, રાજકોટ 1325 થી 1540 રૂપિયા, અમરેલી 950 થી 1570 રૂપિયા, સાવરકુંડલા 1450 થી 1565 રૂપિયા, જસદણ 1350 થી 1535 રૂપિયા, બોટાદ 1180 થી 1550 રૂપિયા।